અમદાવાદ શહેરના પાનકોર નાકામાં રમકડા અને કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયરની 10 થી વધારે ગાડીઓ પહોંચી છે. પાનકોર નાકા વિસ્તારમાં આવેલા રમકડા અને કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં આગની મોટી દુર્ઘટના બની છે. પાનકોર નાકાના વિસ્તારમાં આવેલા રમકડા અને કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ પાનકોર નાકા વિસ્તારમાં રાત્રે દોડધામ મચી ગઈ હતી, જ્યારે ત્યાં આવેલા એક રમકડા અને કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જોતજોતામાં આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી. લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જો કે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને આગની જાણ કરી હોવાથી 10 જેટલી ફાયરની ગાડીઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હાલમાં સાચી માહિતી સામે આવી નથી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, ABC ન્યૂઝ, અમદાવાદ.